નમસ્કાર, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બિટરાઇસ એજ્યુકેશન ચેનલની અંદર કે જેમાં આજે આપણે ધોરણ 12 આનુવંશિકતાનો આણ્વીય આધાર જેની અંદર આજે આપણે બે કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. એક સેન્ટ્રલ ડોગ્મા અને બે ડીએનએ સ્વયંજનન. ઓકે, તો એમાં ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ સેન્ટ્રલ ડોગ્મા. કે આ સેન્ટ્રલ ડોગ્મા છે શું અને એના પછી જોઈશું ડીએનએ સ્વયંજનન કે જેને આપણે શું કહીએ છીએ ડીએનએ રેપ્લિકેશન તરીકે ઓળખીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સેન્ટ્રલ ડોગ્મા. તો સેન્ટ્રલ ડોગ્મા એટલે કે જેમાં આપણી પાસે શું રહેલું છે તો ડીએનએ. આ સેન્ટ્રલ ડોગ્માની અંદર ત્રણ પ્રક્રિયાઓ ભણવાની છે જેમાં ફર્સ્ટ છે કે આપણી પાસે ડીએનએ છે. આ ડીએનએ કે જે બેવડી કુંતલમય રચના છે એ બેવડી કુંતલમય રચના એ પોતાના જેવા જ નવા અણુનું નિર્માણ કરે છે જેને આપણે શું કહીએ છીએ તો ડીએનએ નું સ્વયંજનન એટલે કે ડીએનએ રેપ્લિકેશન તરીકે ઓળખીએ છીએ. ફર્સ્ટ પ્રોસેસ ડીએનએ માંથી તેના જેવા જ નવા ટુકડા એટલે કે તેના જેવા જ નવા અણુનું નિર્માણ કરવું જેને આપણે શું કહીશું તો ડીએનએ સ્વયંજનન. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ડીએનએ રેપ્લિકેશન. નેક્સ્ટ અહીંયા જે ડીએનએ છે એ ડીએનએ ઉપર રહેલી જનનિક માહિતીનો ઉપયોગ કરી આપણે શું બનાવીએ છીએ તો ડીએનએ માંથી આપણે નિર્માણ કરાવીશું શાનું તો આરએનએ. તો અહીંયા ડીએનએ માંથી આરએનએ બનવાની જે પ્રક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ તો ટ્રાન્સક્રિપ્શન. ડીએનએ માંથી આરએનએ એટલે ટ્રાન્સક્રિપ્શન જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે પ્રત્યાંકન. ઓકે, તો ફર્સ્ટ પ્રોસેસ ડીએનએ રેપ્લિકેશન, સેકન્ડ પ્રોસેસ ડીએનએ ટ્રાન્સક્રિપ્શન અને થર્ડ આરએનએ માંથી પ્રોટીનનું નિર્માણ. આરએનએ માંથી પ્રોટીનનું નિર્માણ જેને આપણે કહીશું ટ્રાન્સલેશન જેને ગુજરાતીમાં કહેવામાં આવશે ભાષાંતર. આ થઈ જશે ત્રીજી પ્રક્રિયા. તો સેન્ટ્રલ ડોગ્માની અંદર આપણે ત્રણ પ્રક્રિયાઓને ભણવાની છે. એક છે ડીએનએ નું સ્વયંજનન, બે પ્રત્યાંકન અને ત્રણ ભાષાંતર. તો ડીએનએ માંથી ડીએનએ બનાવવું એટલે કે ડીએનએ જેવા જે નવા ટુકડાનું નિર્માણ કરવું એનું સ્વયંજનન કરવું જેને આપણે શું કહીશું ડીએનએ સ્વયંજનન અથવા રેપ્લિકેશન. ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ જેને આપણે કહીએ છીએ પ્રત્યાંકન અથવા ઇંગ્લિશમાં કહેવામાં આવે ટ્રાન્સક્રિપ્શન. અને આ આરએનએ માંથી પ્રોટીનના નિર્માણની જે પ્રક્રિયા છે જેને આપણે કહીએ છીએ ટ્રાન્સલેશન અથવા એને આપણે શું કહીશું ભાષાંતરણ. ઓકે, તો અહીંયા ફર્સ્ટ પ્રોસેસ સ્ટાર્ટ કરીશું આપણે આજે ડીએનએ નું રેપ્લિકેશન કે ડીએનએ સ્વયંજનન કેવી રીતે થાય છે અને ક્યાં જોવા મળે છે. તો અહીંયા ફર્સ્ટ પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ ડીએનએ રેપ્લિકેશન અથવા સ્વયંજનન. ડીએનએ નું સ્વયંજનન ત્રણ પ્રકારે જોવા મળે, ત્રણ મેથડ થી જોવા મળે છે. એક છે કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન, બે ડિસ્પર્સિવ ડીએનએ રેપ્લિકેશન અને ત્રણ સેમી કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન એટલે કે ડીએનએ સ્વયંજનન. તો અહીંયા ત્રણેય શબ્દોનો મતલબ સમજીએ કે કન્ઝર્વેટિવ એટલે શું તો કે રૂઢિગત ડીએનએ નું સ્વયંજનન. ડિસ્પર્સિવ એટલે શું થાય છે એકબીજાની અંદર મિશ્ર થઈ જાય છે. જ્યારે સેમી કન્ઝર્વેટિવ એટલે શું તો કે અર્ધ રૂઢિગત તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે કન્ઝર્વેટિવ મેથડ શું કહે છે. તો કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન ની અંદર
જેમ કે અહીંયા આપણે રહેલું ડીએનએ, ઓકે. હવે અહીંયા આ ડીએનએ નું રેપ્લિકેશન કયા સ્વરૂપે જોવા મળશે? તો કે વાય સ્વરૂપે, એટલે કે વાય સ્વરૂપે સ્વયંજનન ચીપીઓ નિર્માણ પામે. જેને આપણે શું કહીએ છીએ? રેપ્લિકેશન ફોર્ક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા ડીએનએ જે થાય છે એ ડીએનએ વાય સ્વરૂપે શું થાય છે? અલગ થાય છે. એટલે કે વાય સ્વરૂપે એ નિર્માણ પામે છે. ઓકે. હવે અહીંયા એ જ્યારે નવો ડીએનએ રચે છે ત્યારે એની સાથે શું જોડાશે? તો એક કન્ઝર્વેટિવ, એટલે કે એક ટુકડો આખો નવો નિર્માણ પામશે, જ્યારે બીજો પિતૃ તરીકે જોવા મળશે. ઓકે. અહીંયાથી બે નવા ડીએનએ ના ટુકડા નિર્માણ થશે, બે નવા ડીએનએ રચાશે. જેમાં એક જે છે એ નવો નિર્માણ પામતો ડીએનએ, જ્યારે એક શું છે? તો કે પિતૃ ડીએનએ. નેક્સ્ટ બીજું છે ડિસ્પર્સિવ ડીએનએ. ડિસ્પર્સિવ ડીએનએ ની અંદર આ જ પ્રકારે અહીંયા ડીએનએ છે એ કયા સ્વરૂપે? તો કે વાય સ્વરૂપે, એટલે કે સ્વયંજનન ચીપિયા સ્વરૂપે નિર્માણ પામશે. હવે જેની અંદર અહીંયા જેમ બે નવા ડીએનએ રચાયા, એક કેવો રહ્યો? પિતૃ ડીએનએ તરીકે અલગ રહ્યો. બીજો જે નિર્માણ પામ્યો એ કેવી રીતે નિર્માણ પામ્યો? તો કે બાળ ડીએનએ તરીકે નવો નિર્માણ પામે છે. તો અહીંયા પેરેન્ટલ ડીએનએ અને ન્યૂ સિન્થેસાઇઝ્ડ ડીએનએ બંને કેવા રહે છે? અલગ અલગ રહે છે. આમાં એકબીજાની અંદર મિશ્ર થતા નથી. જ્યારે ડિસ્પર્સિવ ની અંદર શું થશે? તો કે જે નવો નિર્માણ પામતો ડીએનએ નો ટુકડો હશે એ એના પિતૃ ડીએનએ સાથે એ શું થતો હોય છે? તો એ મિશ્ર થતો જોવા મળશે. ઓકે. વાય સ્વરૂપે સ્વયંજનન નિર્માણ થાય છે. એમાંથી જ્યારે નવો ડીએનએ રચાશે એ નવો ડીએનએ કેવો રચાય છે? તો એમાં બરાબર. હવે અહીંયા એની સાથે સાથે જ બાળ ડીએનએ પણ એની સાથે જ શું થાય છે? તો ડિસ્પર્સ થઈ જાય છે પિતૃ ડીએનએ ની સાથે. એ જ પ્રકારે અહીંયા પણ ઓકે. તો આને આપણે શું કહીશું? ડિસ્પર્સિવ ડીએનએ, જેમાં પિતૃ ડીએનએ અને એની સાથે સાથે નવો સિન્થેસાઇઝ થતો નવો નિર્માણ પામતો ડીએનએ નો ટુકડો કે જેને આપણે બાળ ટુકડા તરીકે કહીએ છીએ, ઓળખીએ છીએ, એ પણ અહીંયા એની સાથે જ શું થઈ જાય છે? મિશ્ર થઈ જાય છે. એટલા માટે આને કહીએ છીએ ડિસ્પર્સિવ ડીએનએ રેપ્લિકેશન, ડિસ્પર્સિવ ડીએનએ નું સ્વયંજનન. જ્યારે લાસ્ટમાં છે સેમી કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન. સેમી કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન એટલે અર્ધ રૂઢિગત ડીએનએ નું સ્વયંજનન. ઓકે. અહીંયાથી નવો નિર્માણ પામતો ડીએનએ કેવો હશે? તો અહીંયા રહેલા ડીએનએ માં બે શૃંખલા, એક પિતૃ શૃંખલા અને એક બાળ શૃંખલા.
તો આ થઈ જાય છે પિતૃ શૃંખલા. જ્યારે નવી નિર્માણ પામતી શૃંખલા એ શું કહેવાશે? તો બાળ ડીએનએ તરીકે ઓળખાશે. ઓકે, તો અહીંયા શું છે? એક નવું નિર્માણ પામતું શૃંખલા, જેને આપણે શું કહીશું? નવી બાળ શૃંખલા, બાળ ડીએનએ શૃંખલા. જ્યારે આ શું છે? તો કે પિતૃ ડીએનએ તરીકે ઓળખાશે. તો આ જ સ્વરૂપે બીજો ટુકડો અહીંયા નિર્માણ પામશે. ઓકે, તો અહીંયા સેમી કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન સામાન્ય રીતે દરેકની અંદર જોવા મળે છે અને આપણે સામા કરેલું છે કે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર. ઓકે, તો દરેક પ્રકારના સજીવની અંદર અહીંયા જે ડીએનએ નું રેપ્લિકેશન થાય છે, ડીએનએ નું સ્વયંજનન થાય છે, એ કયા પ્રકારે જોવા મળે છે? તો સેમી કન્ઝર્વેટિવ એટલે કે અર્ધ રૂઢિગત સ્વયંજનન સ્વરૂપે જોવા મળતું હોય છે. અહીંયા કોઈ પણ પ્રકારે ડિસ્પર્સિવ કે કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન જોવા મળતું નથી. અહીંયા કેવા પ્રકારનું રેપ્લિકેશન જોવા મળે છે? કેવા પ્રકારનું સ્વયંજનન જોવા મળે છે? તો એ સેમી કન્ઝર્વેટિવ ડીએનએ રેપ્લિકેશન તરીકે જોવા મળતું હોય છે. તો અહીંયા આપણી પાસે બે પ્રકારના કોષો, એક કયો કોષ? તો કે પ્રોકેરિયોટિક કોષ અને બીજો યુકેરિયોટિક કોષ. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજો છે સુકોષ કેન્દ્રીય કોષ, કે જેની અંદર ડીએનએ નું સ્વયંજનન આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જો જોઈએ તો અહીંયા કે બે પ્રકારના જે કોષ છે, જેમાં એક આદિકોષ કેન્દ્રીય કોષ અને બે સુકોષ કેન્દ્રીય કોષ. તો અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ નું સ્વયંજનન કેવા સ્વરૂપે, કયા મોડેલ સ્વરૂપે નિર્માણ થાય છે? તો અહીંયા જોઈએ તો કે આદિકોષ કેન્દ્રીય કોષ છે, જેમાં કોષ કેન્દ્રનો શું હોય છે? અભાવ. કોષ કેન્દ્રનો અભાવ હોવાના કારણે જે ડીએનએ હોય એ ડીએનએ ક્યાં જોવા મળે? તો કોષ રસની અંદર. ડીએનએ ક્યાં હાજર હશે? તો કોષ રસમાં. તો અહીંયા જે ડીએનએ નું સ્વયંજનન થાય છે કેવા સ્વરૂપે, કઈ મેથડ થી? તો અહીંયા થીટા સ્વરૂપે. ડીએનએ નું સ્વયંજનન કેવા સ્વરૂપે? તો થીટા સ્વરૂપે જોવા મળતું હોય છે. કેમ? કારણ કે અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે ડીએનએ છે એ ડીએનએ ક્યું જોવા મળે છે? તો અહીંયા રહેલું જે ડીએનએ છે એ ડીએનએ સર્ક્યુલર એટલે કે ગોળાકાર ડીએનએ રહેલું હોય. અહીંયા સ્વરૂપ કયું હોય ડીએનએ નું? તો કે ગોળાકાર સ્વરૂપે એટલે કે સર્ક્યુલર ડીએનએ રહેલું હોય. તો અહીંયા જે ડીએનએ નું સંયોજન થશે એ કેવા સ્વરૂપમાં થશે? તો થીટા સ્વરૂપે. બરાબર? એટલે કે સપોઝ કે આ એનો ડીએનએ કેવા સ્વરૂપે છે? ગોળાકાર સ્વરૂપે છે. હવે અહીંયા એ સ્વયંજનન પામીને કેવા સ્વરૂપે રચાશે? તો થીટા સ્વરૂપે. ઓકે, તો અહીંયા થીટા જેવી રચના નિર્માણ પામે છે, જેના કારણે આપણે એવું કહીએ છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ નું સ્વયંજનન એ કેવા સ્વરૂપે જોવા મળે છે? તો થીટા સ્વરૂપે જોવા મળતું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની જો વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષમાં
જે ડીએનએ છે એ ડીએનએ ક્યાં રહેલો હોય? તો ડીએનએ એ રહેલો હોય છે કોષ કેન્દ્રની અંદર. ડીએનએ નું સ્થાન ક્યાં હોય? કોષ કેન્દ્રની અંદર રહેલું હોય છે. આ ડીએનએ કેવું હોય છે? તો ડીએનએ અહીંયા હોય છે લિનિયર, એટલે કે રેખીય ડીએનએ. બરાબર? તો ડીએનએ નું સ્વયંજનન અહીંયા કયા સ્વરૂપમાં થતું હશે? તો અહીંયા એ કેવું સ્વરૂપ ધારણ કરે છે? તો Y સ્વરૂપ. જેને આપણે શું કહીએ છીએ? તો રેપ્લિકેશન ફોર્ક. એને ગુજરાતીમાં શું કહેવામાં આવે? સ્વયંજનન ચીપિયું. ઓકે, કે જે કેવા સ્વરૂપે? તો સેમી કન્ઝર્વેટિવ સ્વરૂપે, એટલે કે અર્ધ રૂઢિગત સ્વરૂપે અહીંયા ડીએનએ નું સ્વયંજનન થશે. અહીંયા સુધી સમજાય છે? ડીએનએ સ્વયંજનન કયા પ્રકારે જોવા મળે છે? તો કે અર્ધ રૂઢિગત સ્વયંજનન જોવા મળે છે. બરાબર? આવું આપણે ભણ્યા. તો જે અર્ધ રૂઢિગત સ્વયંજનન છે એ થાય છે, શું રિયલમાં થાય છે? એનો કોઈ ભૌતિક પુરાવો છે? તો હા, મેસેલ્સન અને સ્ટાઇલ નામના વૈજ્ઞાનિકે 1958 ની અંદર આ સાબિત કરતો પુરાવો રજૂ કર્યો એક્સપેરિમેન્ટ દ્વારા. બરાબર? કે જેને આપણે શું કહીએ છીએ? મેસેલ્સન અને સ્ટાઇલનો ડીએનએ સ્વયંજનનનો ભૌતિક પુરાવો. બરાબર? તો આ ભૌતિક પુરાવાની અંદર સૌપ્રથમ એમણે શાનો ઉપયોગ કર્યો? તો બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો. કયા બેક્ટેરિયા લીધા? તો ઇકોલાઈ બેક્ટેરિયા. એના બાદ એમણે વનસ્પતિ કોષ અને મનુષ્યના કોષ ઉપર પણ આ રીતે પ્રયોગ કરેલો છે. તો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ કે કઈ રીતે એમણે પ્રયોગ કરેલો છે. એમાં શું કર્યું છે? તો અહીંયા આ ભૌતિક પુરાવાની અંદર આપણે શાનો ઉપયોગ કર્યો છે? એમણે તો બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે. કયા બેક્ટેરિયા ઉપયોગ કર્યા? તો કે ઇસેરિશિયા કોલાઈ, કે જેને આપણે શું કહીએ છીએ? ઈ કોલાઈ બેક્ટેરિયા. બરાબર? હવે માનો કે આ એક સંવર્ધન માધ્યમ છે. બરાબર? એક બીકર લીધું છે મેં, પ્રયોગશાળાની અંદર એમણે શું કર્યું? તો એક પાત્ર લીધું. હવે એની અંદર શાને દ્રાવ્ય કર્યો? શાને એમાં મિક્સ કર્યા? તો એમાં સંવર્ધન માધ્યમ લીધું. સંવર્ધન માધ્યમ એટલે શું કહેવાય? કલ્ચર મીડિયમ, કે જેની અંદર શું રહેલું હોય? તો કે ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય. બરાબર? શાના માટે? તો કે એમની વૃદ્ધિ કરવા માટે, વિકાસ માટે. તો અહીંયા એમણે શું લીધું? તો કે કલ્ચર મીડિયમ, એટલે કે સંવર્ધન માધ્યમ. અને એની અંદર એમણે શું દાખલ કરાવ્યા? તો દાખલ કરાવ્યા ઈ કોલાઈ બેક્ટેરિયાને. ઈ કોલાઈ બેક્ટેરિયા સંવર્ધન માધ્યમમાં એમને શું કર્યા? દાખલ કર્યા. હવે આ જે સંવર્ધન માધ્યમ હતું એમાં મુખ્ય ઘટક તરીકે શું લીધું? તો મુખ્ય ઘટક તરીકે સંવર્ધન માધ્યમની અંદર એ શું લે છે? તો એ ઉપયોગ કરે છે 15NH4Cl. બરાબર? 15NH4Cl. અહીંયા માધ્યમમાં મુખ્ય જે સ્ત્રોત છે એ મુખ્ય સ્ત્રોત તરીકે શું રહેલો છે? તો કે N15. નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત શું લીધો એમણે? તો 15N, કે જે નાઇટ્રોજનનો શું છે? એક પ્રકારનો સમસ્થાનિક છે. કેવો સમસ્થાનિક? તો કે ભારે સમસ્થાનિક. ઓકે,
હવે આ જે બેક્ટેરિયા હતા એમને પેઢી દર પેઢી મતલબ કે અમુક 4-5 પેઢી સુધી એમનો શું કર્યો તો સંવર્ધન માધ્યમની અંદર ઉછેર કર્યો, બરાબર. હવે આપણને ખબર છે કે જ્યારે ઉછેરે છે એની અંદર તો એમાં શું જોવા મળશે તો કોષ વિભાજનની પ્રક્રિયા જોવા મળશે. તો એ વિભાજન થઈને જ્યારે આપણે એનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણને શું માલુમ પડે છે કે એમનું જે ડીએનએ છે એ ડીએનએ ની સાથે શું કોરસ્પોન્ડ થાય છે, શું જોડાય છે એની સાથે તો 15N, બરાબર. એમાં એ ઘટક તરીકે જે ડીએનએ છે ડીએનએ ની અંદર ભારે સમસ્થાનિક તરીકે શું જોવા મળ્યું 15N જોવા મળ્યું, બરાબર. હવે આ કેવી રીતે તો એમને શું કર્યું છે અહીંયા જો આપણે ચેક કરવું હોય કે શું રિયલમાં છે તો એ વખતે તો આવું કઈ પોસિબલ હતું નહીં એ ટાઈમમાં તો, પણ અત્યારે જો આપણે અવલોકન કરવું હોય તો જો એવું ચેક કરવું હોય કે શું રિયલમાં છે તો અહીંયા આપણે શું કરી શકીએ એમનું ઇલેક્ટ્રોફોરેસિસ કરી શકીએ અથવા એ વખતે શું ઉપયોગ કર્યો તો એમણે તો કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ ઉપયોગ કરી હતી કે જે બાયોકેમિસ્ટ્રી ની અંદર વપરાતી હોય છે. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કે જેમાં સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કે જેમાં શાનો ઉપયોગ કરે છે તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મતલબ કે ઘનત્વકરણ, એનો મતલબ શું કરીશું કે ડેન્સિટી ગ્રેડિયન્ટ, બરાબર. તો સેન્ટ્રીફ્યુગેશન માં કરે છે શું કોની મદદથી કરવામાં આવે છે તો એમાં ઉપયોગમાં લે છે CaCl જેને આપણે શું કહીએ છીએ સીઝિયમ ક્લોરાઇડ. હવે માનો કે આ ટ્યુબ છે સેન્ટ્રીફ્યુગલ ટ્યુબ, એની અંદર કયો ઘટક લીધેલો છે તો CaCl સીઝિયમ ક્લોરાઇડ, આપણો ડીએનએ વાળો ઘટક કયો 15N વાળો, બરાબર. હવે જ્યારે આનું સેન્ટ્રીફ્યુગેશન કરે છે ત્યારે ઘનત્વ પ્રમાણના આધારે કે ડેન્સિટીના આધારે એની સાઈઝના આધારે એ શું થાય છે સેપરેશન થાય છે. મતલબ કે અહીંયા જોઈએ તો એ જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની મદદથી અહીંયા આ જે માધ્યમ છે એની અંદર આપણને શું જોવા મળે છે તો કે ભારે જે ઘટક છે 15N ભારે સમસ્થાનિક જે છે એ આપણને ક્યાં જોવા મળે છે તો કે નીચેના ભાગે એટલે તળિયાના ભાગે આપણને શું જોવા મળે છે 15N સમસ્થાનિક 15N DNA એટલે કે ભારે DNA ની શૃંખલા ત્યાં આપણને શું થશે જોવા મળશે, બરાબર. આવું આપણે કરી શકીએ. હવે એમને શું કર્યું કે જ્યારે પેઢીમાં તો એ 15N દાખલ થઈ ગયો એટલે કે ભારે DNA એમાં ભારે નાઇટ્રોજન એની અંદર શું થઈ ગયો સમસ્થાનિક તરીકે દાખલ થઈ ગયો. હવે એક બીજી વસ્તુ છે કે જે નાઇટ્રોજન સમસ્થાનિક લીધો છે એ કોઈ પણ પ્રકારનો રેડિયોએક્ટિવ સબસ્ટન્સ નથી એટલે કે રેડિયોએક્ટિવ ઘટક છે નહીં. આ શું છે તો કે સમસ્થાનિક છે. હવે અહીંયા શું કરે છે કે પહેલા કોની અંદર ઉછેર કરે એમનો સંવર્ધન માધ્યમ 15NH4Cl માં, બરાબર. હવે એમાંથી નીકાળી અને એમને શું કર્યું તો કે એ બેક્ટેરિયાનો ઉછેર એ શામાં કરાવે છે તો કે હળવા DNA મતલબ કે હળવા 15N ની જગ્યાએ ત્યાં શાનો ઉપયોગ કરે છે 14NH4Cl નો ઉપયોગ કરે છે. તો હવે એ જ બેક્ટેરિયાને આપણે શામાં ઉછેર કરીશું 14NH4Cl, બરાબર. કે જેમાં હળવો સમસ્થાનિક રહેલો છે કોનો નાઇટ્રોજનનો કયો તો કે 14N. હવે સેમ વસ્તુ પછી એની એ કરવાનું છે શું કરીશું અહીંયા તો સેન્ટ્રીફ્યુગેશન કોની મદદથી CaCl સીઝિયમ ક્લોરાઇડ કે જે શું છે સોલ્ટ છે, બરાબર ક્ષાર છે. કેવો તો કે પાણીમાં એ ઓગળી શકે સોલ્યુબલ સોલ્ટ. માઇક્રોફ્યુઝ ટ્યુબ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ટ્યુબ એની અંદર આપણે શું લઈએ છીએ તો કે સીઝિયમ ક્લોરાઇડ એમાં શું રહેલા છે આપણે બેક્ટેરિયા રહેલા છે. તો અહીંયા જે એનું સેપરેશન થશે એ સેપરેશન ના આધારે આપણે જો જોઈએ
તો અહીંયા જે 14n કેવો છે, હલકો છે, કોના કરતા 15n કરતા. તો 15n આપણને ક્યાં જોવા મળે, નીચેના ભાગે. તો અહીંયા 14n જે હશે એ 14n આપણને ક્યાં જોવા મળશે, તો કે ઉપરના ભાગે. મતલબ કે એનું ઘનત્વકરણ 15n કરતા કેવું હશે, ઓછું. તો અહીંયા શું જોવા મળશે, ઉપરના ભાગે 14n dna. બરાબર. જ્યારે નીચેના ભાગે શું હશે, તો કે નીચેનો જે ભાગ હશે ત્યાં શું રહેલું જોવા મળશે, તો ત્યાં જોવા મળશે આપણને 15n dna. બરાબર. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ 14n હલકું એ ક્યાં રહ્યું, ઉપરના ભાગે. 15n ભારે ક્યાં રહ્યું, નીચેના ભાગે. તો એમની જે વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગે શું હશે, તો વચ્ચેના ભાગે ત્યાં શું રહેલું હશે, તો એ બંનેનું મિશ્રણ. એટલે કે ત્યાં શું જોવા મળશે આપણને, સંકર. સંકર ઘટક. એટલે કે ત્યાં 14n અને 15n એ બંનેનું શું જોવા મળે છે, મિશ્રણ જોવા મળતું હોય છે. બરાબર. તો પ્રાયોગિક પુરાવામાં એમણે શું સાબિત કર્યું કે એની અંદર આપણને શું જોવા મળે છે, તો કે જે ડીએનએ છે એ શું થાય છે, પેઢી દર પેઢી એની વારસામાં દાખલ થતું હોય છે. બરાબર. તો આ વસ્તુ એ કોણે સમજાવી છે, તો મેઝલ્સન અને સ્ટાઇલ નામના વૈજ્ઞાનિકે. બરાબર. આટલી વસ્તુમાં સમજણ પડે છે. નેક્સ્ટ જોઈએ. હવે સમજો અહીંયા કે આ આપણું સંવર્ધન માધ્યમમાં ઉછેર કરેલું ડીએનએ. કયા સંવર્ધન માધ્યમમાં, તો 15n. મતલબ કે અહીંયા જે નાઇટ્રોજનનો સમસ્થાનિક હશે એ કેવા પ્રકારનો હશે, તો સંપૂર્ણપણે 100% એ કેવો હશે, 15n. બરાબર. હવે આ જે બેક્ટેરિયાનો કોષ છે એ બેક્ટેરિયાનો કોષ શું થાય છે, તો કે કોષ વિભાજન પામે. કેટલા ટાઈમમાં, તો કે 20 મિનિટની અંદર. 20 મિનિટે અહીંયા એનું શું થશે, તો 20 મિનિટે એ વિભાજન થાય. તો જ્યારે 20 મિનિટે વિભાજન થશે તો અહીંયા એક શૃંખલા છે ડીએનએ ની, એવી કેટલી બની જશે, 2. પણ અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો છે, તો એક પહેલા સંવર્ધન માધ્યમ લીધું હતું N15, પછી એને આપણે શામાં દાખલ કર્યું હતું, તો 14n માં દાખલ કર્યું હતું. તો અહીંયા કોણ એડ થયેલું હશે, તો 14n. તો અહીંયા પહેલાની જે પેઢી છે પિતૃ પેઢી, એમાં 100% 15n છે. પણ જ્યારે વિભાજન થઈને નવા બે ડીએનએ બનશે, નવી શૃંખલા બનશે, ત્યારે આનાથી અડધું એટલે કે 50% એ શામાં દાખલ થશે, તો નવા ડીએનએ માં દાખલ થશે. એનો મતલબ અહીંયા શું કરીશું કે એક જે શૃંખલા હશે એ એક શૃંખલા કોની હશે, તો કે 15n. જ્યારે બીજી જે શૃંખલા હશે એ બીજી શૃંખલા કોની હશે, તો કે 14n. ઓકે. તો આ શું બની જશે, 14n. જ્યારે આ શું બને છે, 15n. તો અહીંયા જે 15n નું પ્રમાણ છે એ કેવું છે, તો આના કરતા અડધું એટલે કે 50%. હવે જો આપણે બીજી પેઢી લઈએ, આ પહેલી પેઢી થઈ ગઈ, હવે બીજી પેઢીમાં જો જોઈએ તો એ જે પ્રમાણ છે એ કેવું થવાનું છે, હજુ પણ ઘટવાનું છે. એટલે કે 20 પાછી બીજી 20 મિનિટ એટલે કે 40 મિનિટે
અહીંયા શું થશે તો 40 મિનિટે પાછા એ શું થશે વિભાજિત થશે. 2 માંથી કેટલા બનાવશે 4. તો અહીંયા આપણે દર્શાવી દઈએ એને. બરાબર. તો જો અહીંયા આપણને કેટલા મળ્યા 4. અહીંયા 100 માંથી કેટલું થઈ ગયું 50%. તો હવે તો આનાથી પણ કેવું થવાનું છે અડધું થવાનું છે, મતલબ 25% થવાનું છે. તો અહીંયા જો કે જે શૃંખલા છે એ કેવી છે તો અહીંયા આને આપણે શું કહી દઈએ 15n. જ્યારે આ જે શૃંખલા છે એને આપણે શું કહીએ 14n. તો અહીંયા શું છે મિશ્રણ છે કોનું તો 15n અને 15n. કેટલી શૃંખલા છે 2, 25% જેટલી. જ્યારે અહીંયા આખી શૃંખલાઓ કઈ છે તો કે 14n. આ પણ કેવું છે 14n. જ્યારે અહીંયા બંનેનું શું છે મિશ્રણ છે 14n અને 15n. ઓકે. તો હવે અહીંયા 50% હતું તો 50% માંથી કેટલું થઈ ગયું 25%. હવે જો ફરીથી નવી પેઢી જોઈએ તો 25% નું પણ કેવું થશે અડધું. એટલે કે બીજી 60 મિનિટ પછી એ 25% માંથી જ્યારે નવી પેઢી રચાશે કેટલી 8. તો એ 8 ની અંદર આ જે 15n છે ભારે સમસ્થાનિક છે કેવો થશે એના કરતા પણ અડધો એટલે કે 12.5. જો ફરીથી વિભાજન પામશે તો હજુ પણ એનાથી શું કેવો થશે અડધો એટલે કે એ વિભાજિત થતો જશે. તો આના આધારે હવે અહીંયા જુઓ કે કેવું કેમ કીધું છે અર્ધ રૂઢિગત. તો અર્ધ રૂઢિગત એટલે કેવું તો કે એક પિતૃ શૃંખલા છે 15n અને બીજી નવી નિર્માણ પામેલી શૃંખલા છે 14n. મતલબ કે બંનેનું શું છે મિશ્રણ છે. એટલા માટે અહીંયા શું કહેવાય છે કે DNA નું સ્વયંજનન એ કેવા સ્વરૂપે જોવા મળે છે તો કે એ અર્ધ રૂઢિગત સ્વયંજનન થતું હોય છે. ઓકે. તો જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.